સુરતમાં ઊન વિસ્તારમાં 40થી 50 ઘરોમાંથી રહીશો ગાયબ થઈ ગયા છે। બંગાળી મહોલ્લામાં બાંગ્લાદેશીઓ વસતા હોવાનો પણ આરોપ છે। ઝી 24 કલાકના અહેવાલની ફરી ધારદાર અસર છે। કોર્પોરેટર સોમનાથ મરાથે સામાન્ય સભામાં આ મુદ્દો મૂક્યો। 40થી 50 ઘરોમાંથી રહીશો ગાયબ થવા મામલે તપાસની માંગ છે। જો બાંગ્લાદેશી વસવાટ હોય તો ડિમોલિશનની પણ માંગ થઈ રહી છે। ઝી 24 કલાકના અહેવાલની ફરી એક વખત ધારદાર અસર જોવા મળી રહી છે। જે રીતે ઊન વિસ્તારમાં બંગાળી મહોલ્લામાં બાંગ્લાદેશીઓનું વસાવટ હતી, ઝી 24 કલાક દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવામાં આવ્યો હતો। આ રિપોર્ટ બાદ હવે બેસ્તાન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપની સાથે સ્થાનિક કોર્પોરેટર જોડાયા છે। જી સર, કયા પ્રકારની હાલ તપાસ કરવામાં આવી રહી છે અને આ તમામ લોકો કોણ હતા? ગતરોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી। આ સામાન્ય સભામાં હું એક રજૂઆત કરી। જી ટીવીના અહેવાલ બાદ જે સુરતમાં બંગાળી વસ્તીની જે ચર્ચા ઉઠી છે, બાંગ્લાદેશીની જે ચર્ચા ઉઠી છે, આ ઊન સોનારી જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદરની જે આ બંગાળી વસ્તી છે, આ બંગાળી વસ્તીમાં જ્યારે હું પોતે પણ ત્યાં સ્થળ પર ગયો હતો, ત્યાંના પ્રમુખને મળ્યો, એના જે પ્રાથમિક સુવિધા બાબતની પ્રમુખ સાથે બી ચર્ચા કરી। પ્રમુખે પણ કીધું 6 મહિના પહેલાં પોલીસે જે સંપૂર્ણ ગુજરાતમાં જ્યારે જે બાંગ્લાદેશીઓ સાથે જે ઘૂસપેઠીઓ સામે જે કાર્યવાહી કરી હતી, આ બાંગ્લાદેશીઓને પોલીસ ત્યાં સુધી મૂકી આવી, બાંગ્લાદેશ સુધી। પરંતુ બીજાના સ્ટેટમેન્ટ એક બેના આવા બી આવ્યા, એના કોઈ સગા લગા હજુ પણ આ મકાનમાં આવે છે। તો એના કારણે આજે એસઆરઆઈની જે કામગીરી થઈ, કામગીરી દરમિયાન જે ત્યાં 50% સ્થળ પર કોઈ મળતો જ નથી। અરે વાત એ 30-35 જે મકાનો પર જે ટાળા છે, એ અકબંધ ટાળા આજ દિન સુધી કેમ છે? એ અગર હિન્દુસ્તાની કોઈ નાગરિકના મકાન છે તો એને ટાળો કેમ છે? યા શંકા ઉત્પન્ન થાય છે। એટલા માટે ગત રોજ સામાન્ય સભામાં આ પ્રશ્ન હું મૂક્યો હતો। આ પ્રશ્ન મૂકવા બાદ હું મેયરશ્રીને એક રજૂઆત કરી। એસએમસીનો આકારણીય અધિકારી અને પોલીસ, સ્થાનિક પોલીસ બંને મળીને અગર ત્યાં જાય, આપણે જે આકારણી કરી તે દરમિયાન જે આપણને પુરાવા મળ્યા હતા, દસ્તાવેજ મળે, એના આધારે અગર તપાસ થાય, અગર આ બાંગ્લાદેશી છે તો તાત્કાલિક રીતે આ મકાનને સીલ કરે અને ડિમોલેશન કરે, એવી હું રજૂઆત કરી। તો આતા કોર્પોરેટર જુઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઝી 24 કલાકના જે અહેવાલ છે તે અહેવાલ બાદ સામાન્ય સભામાં આ અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને હજુ સુધી જે ઘરોને તાળા છે એવા તમામ ઘરોને ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।